આજે આપણે સહેજવાન ચટણી બનાવશું. તે માટે આપણને જોશે લીંબુ, લસણ અને આદુ. આદુને આપણે સાફ કરી અને પીસી લેશું અને લસણને પણ પીસી લેશું. હવે આપણે આદુ અને લસણ છે તે આપણે બંને પીસી લીધું છે. હવે આપણે ચટણી છે તે વઘારી લઈશું. વઘારવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં લસણ નાખી દઈશું. થોડી વાર આ રીતે આપણે સાતળી લઈશું. હવે આપણે આદુ નાખી દઈશું. આ રીતે આપણે સાતળી લઈશું. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણે નીચે ઉતારી લીધી છે. હવે આપણે તેમાં મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર. ચટણી નાખીશું. લીંબુનો રસ નાખીશું. તમે વિનેગર પણ નાખી શકો. હવે આપણે મિક્સ કરી દઈશું. હવે આપણી ચટણી છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણી સહેજવાન ચટણી છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.